બાકી ઘણી વખત તો રાત્રે રોડ સુમસાન થાય ને બે કૂતરા અડધા ટુકડા રોટલા માટે ઝઘડે. એ જ ક્રિયા બીજે દિવસે સવારે 10 વાગે 3 પીસ સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં 2 જણા અડધા એકર માટે ઝઘડે. ક્રિયા તો એની જ છે, વૃત્તિ એની જ થઈ. ક્રિયા અને વૃત્તિ એની જ થઈ. ખાલી પેલા રાત્રે કૂતરા ને દિવસે આપણે, એટલો જ ફેર હોય છે. બાકી બધી વૃત્તિ, વિચારધારા, થિંકિંગ, થોટ પ્રોસેસ, એટીટ્યુડ, ઝઘડવાનું એ બધું એ જ થયું. એમાં આપણે કંઈ સુધારો થયો નથી. આપણે માની નહીં લેવાનું કે વી આર મોર કલ્ચર્ડ એન્ડ વી આર મોર મોડર્ન. ક્યાંથી કલ્ચર ને મોડર્ન? જૂના જમાનામાં લોકોને વસ્ત્ર પહેરવા નહોતા મળતા ત્યારે પથરાથી ઝઘડતા હતા. આપણે અત્યારે બ્રાન્ડેડ કપડાં પહેરીને મિસાઇલ્સથી ઝઘડીએ છીએ. વૃત્તિ તો એની જ રહીને, એમાં ક્યાં તું કલ્ચર થયો? તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે એ કરી કે નોટ ઓવર લીનિંગ ટુવર્ડ્સ મટીરિયલિઝમ, પુટ અ સેટિસ્ફેક્શન બાર સમવેર એન્ડ મોર ઓફ સ્પિરિચ્યુઆલિટી. બીજી વાત આપણે એ સમજ્યા કે જે કંઈ તમારું પ્રોફેશન હોય એમાં નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો. પ્રમુખ સ્વામી મહારાજને એક આઈએએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? એક્સલન્ટ ક્વેશ્ચન. And Pramukh Swami Maharaj, without a second's delay, spontaneously out of his experience and wisdom, Pramukh Swami Maharaj બોલ્યા કે જીવન જીવવાના 5 હેતુ છે. પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું, પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું. ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય. ઓનલી ધેન યુ લીવડ અ હ્યુમન લાઈફ. ઇફ યુ આર નોટ ફોકસ્ડ ઓન ધીસ 5 થિંગ્સ, ઇટ્સ અ કેટ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ ડોગ લાઈફ. આ 5 ઉપર ફોકસ ના રહે. પ્રવૃત્તિ બધી કરીએ. તમે કોઈ પણ વ્યવસાયમાં કામ કરો, કોઈ પણ જગ્યાએ દુનિયામાં રહો, યોર ફોકસ મસ્ટ બી ઓન ધીસ 5 પ્રિન્સિપલ પોઈન્ટ્સ. તો તમે હ્યુમન લાઈફ ડિગ્નિફાઈડ, હ્યુમન લાઈફ વિથ મોરલ્સ એન્ડ સ્પિરિચ્યુઅલ્સ તમે જીવ્યા કહેવાય. તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી. જે પહેલી વાત કરી એમાં તો આપણે આ વાત થોડીક સમજ્યા કે પોતાના વ્યવસાયમાં પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરવો. બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો. થોડું બેલેન્સથી જીવતા શીખવું. 4 શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી, એટલે 24 દિવસ તમારા વર્કિંગ હોય છે. આપણે એક નોર્મલ ગણતરી કરીએ છીએ. 4 વીકેન્ડ્સ તમે કાઢી નાખો ને ઇફ યુ આર વર્કિંગ 5 ડે વીક, તો તમારી પાસે 24 દિવસ વર્કિંગ છે. 24 માંથી 4 દિવસ તમને રાત્રે 9:30 પછી આવવાની છૂટ, કામ વધારે હતું. બાકીના 20 માંથી પણ 4 દિવસ તમને રાત્રે 8:30 પછી ઘરે આવવાની છૂટ, કારણ કે ટ્રાફિક વધારે હતો. બાકીના 16 દિવસ ઇફ યુ કેનોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય 7:30, લેટ મી ટેલ યુ ઓન ફેસ દેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. સ્તબ્ધ થઈ ગયા છો બધા, હેપ થઈ ગયા નહીં? કારણ કે આવી વાતો જ તમે નહીં સાંભળી હોય. અને અમારા સંતોને તો સાચી વાત કહેવા માટે તમે બોલાવ્યો છે ને મને, બરાબર છે ને? એટલે અમે તો સાચી વાત કહ્યું, કારણ કે અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. તમારા ખિસ્સામાં 5 રૂપિયા છે એની અમને કોઈ સ્વાર્થ નથી, કારણ કે અમે પૈસાને અડતા પણ નથી, અમારા બેંક એકાઉન્ટ પણ નથી. હું 26 વર્ષથી સાધુ થયો, એક જ સ્ટાઇલના કપડાને એક જ કલરના પહેરું છું, અને એ 2 જ જોડી છે. બહુ વરસાદ હોય ને રાત્રે સુકાઈને તો સવારે ટેન્શન હોય કાલ શું પહેરશું. અને ધ ફૂટવેર્સ ધેટ આઈ એમ વેરિંગ ઇઝ ઓનલી ધ 3rd in 26 years. એટલે મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. મને 2 જોડી કપડાં 2 ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે છે. પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર, એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની છે. બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ હિયર, બટ ટુ ગીવ યુ જસ્ટ સમથિંગ સેલ્ફલેસ. તમને નિસ્વાર્થપણે આપવા માટે આવ્યા છીએ, લેવા માટે તો કંઈ આવ્યા જ નથી. બહાર ભલે ગમે તેટલા બોર્ડ હોય દેના બેંકના, અસલ દેના બેંક તો અમે જ છીએ. દેના हम देते हैं, सुबह से देते हैं, विचार देते हैं, अच्छी प्रवृत्तियां की प्रेरणा देते हैं, अच्छा वर्तन सिखाते हैं. એટલે દેના બેંક તો અમે જ છીએ, વિચાર વર્તન ને પ્રવૃત્તિ તો. વોટ આઈ મીન ટુ સે ઇઝ
કે if 16 days out of 24 working days, if you cannot come back to your family by 7:30, you are a very poor manager of time and work. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ રાત્રે સાંજે 6 વાગ્યા પછી પેન મૂકીને ઊભા થઈ જાય છે. એમને કહ્યું કે ફ્રોમ મોર્નિંગ 9 to 6 આઈ એમ અ બિઝનેસમેન, સાંજે 6 to 9 આઈ એમ અ ફેમિલી મેન, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. તે રાત્રે સાંજે 6 વાગે રોજ ઓફિસમાંથી ઊભા થઈ જ જાય છે. એને તમારા લોકો કરતા જરા ઓછું કામ રહેતું હશે નહીં? $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે, મિલિયન નહીં, બિલિયન. 71 પ્રમાણે 7100 કરોડ રૂપિયા થાય. 7,100 કરોડ રૂપીઝ ઇઝ 1 બિલિયન. મલ્ટીપ્લાય બાય 100. 71 લાખ કરોડ રૂપીઝનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે. એ વ્યક્તિની હું વાત કરું છું. એમણે બહુ જ સરસ એક વાત કરી છે કે વી ફીલ that we are human beings on a spiritual journey. No, we are actually spiritual beings on a very short human journey. તમે એમ ના માનતા કે 70-80 વર્ષ તમારી પાસે બહુ છે, ટાઈમ જ નથી. એક ગણતરી ગણાવું તો તમને ધ્રુજારી છૂટશે. દિવસમાં 8 કલાક તમે સૂવો છો. કોઈક એમ કહેતો છે હું 6 કલાક 7 કલાક સૂવું છું, પણ નાના હતા ત્યારે 10 ને વૃદ્ધ થશું ત્યારે 10 ચાલશે, એટલે એવરેજ 8 ની આવી જશે. 24 માંથી તમે 8 કલાક સૂવો છો એટલે 1/3 of the day you sleep. Yes or no? That is directly proportional કે 1/3 of the life you will sleep. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સૂવામાં જવાના છે, તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. મેજર ચંક ગયો, 33% ગયું સૂવામાં. હવે તમે બ્રશ ખાલી 90 સેકન્ડ કરો એટલે તમારા 100 દિવસ તો બ્રશમાં જાય, તમને ખબર છે, હવાના પોરમાં. હવે તમારા અરીસાની સામેના ટાઈમ હું ગણાવતો નથી. અને અરીસાથી દૂર થયા પછી અરીસાના વિચારો જે ચાલુ રહે એનો પાછો ટાઈમ જુદો. એ કયો ખબર છે? Every person when he is standing in front of the mirror, whether the gentleman or the lady, એ અરીસાની સામે ઉભા એટલે દરેકને એમ થાય કે જો ભગવાને 10% જો ગોઠવી આપ્યું હોત ને મને અહીંયા, તો હું એકાદા વુડમાં ચાલી જાત. બોલીવુડ, કોલીવુડ, ટોલીવુડ, ફોલીવુડ, જેટલા વુડ છે પૃથ્વી ઉપર, લાકડા, જેટલા લાકડા પૃથ્વી ઉપર છે ને, વુડ્સ બધા, એને વુડ્સ કહેવાય. જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે ને એમાં એક જ જગ્યાએ ચાલી જાત. એવું દરેકને અરીસા સામે થાય છે. તમે ભલે અત્યારે હા ના પાડો, કાલે અરીસા સામે ઊભા ઊભા વાત કરશો ને એટલે યાદ કરજો. તમે તમારી જાતને કહેશો કે હા વાત તો સાચી હતી ગઈકાલે. દરેકને એમ થાય કે જો ભગવાને સહેજ આમ ગોઠવી દીધું હોત ને તો આપણે પણ વુડ્સમાં ચાલી જાત. પણ એ ભગવાને નથી ગોઠવ્યું, કારણ કે નીચે થિયેટર ને સ્ટેડિયમ ભરવા છે નથી. બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં એટલો સમાવેશ નથી, ત્યાં એટલી જગ્યા નથી. આર્થિક રીતે પણ એવું છે. એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, મિત્તલ્સ ઓર રૂયાઝ. આપણે એક સારો ગોલ સેટ કરી રેન્જમાં, સેટિસ્ફેક્ટરી રેન્જમાં એક સારો ગોલ સેટ કરીને ચોક્કસ પુરુષાર્થ કરો, એપ્લાય ઓલ યોર રિસોર્સિસ, પણ ગાંડ પણ નહીં. આ થોડુંક વિચારીએ ને એટલે પછી સંતોષની રેખા બાંધવાની, બે ફિઝિકલ અને ઇમોશનલ. નક્કી કરવાનું સાંજે 5:30 તો 5:30, 6 તો 6 ને 6:30, પછી પેન થ્રો કરીને ઊભા થઈ જવાની. કંઈ આટલું બધું કામ કરવાની જરૂર નથી પૃથ્વી ઉપર. તમે અહીંયા બધા બેઠા છો ને, આપણને બધાને 3 ટાઈમ જમવા મળે છે પ્રેમથી. then you are luckier than and fortunate than 40% people upon this earth. હું તમને તમારા બ્રેકેટ્સ ગણાવું. તમારા બધા પાસે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટ છે. યસ ઓર નો? એટલે તમે પૃથ્વી ઉપર 80% લોકોથી નસીબદાર છો, જેની પાસે કાં તો ઘર નથી, કાં તો સામાન્ય ઝૂંપડું છે, અને કાં તો ભાડાના ઘરમાં રહે છે. એની કરતાં 80% લોકો તમે ભાગ્યશાળી છો. તમારી પાસે હેલ્થ કેરની વ્યવસ્થા છે, એટલે યુ આર લકીયર દેન 90% પીપલ અપોન ધીસ અર્થ હુ ડઝ નોટ હેવ અ પર્સનલ કેપેસિટી ફોર અ ગુડ હેલ્થ કેર ઓફ હિમ ઓર હિઝ ફેમિલી. તમારી પાસે ઇન્સ્યોરન્સ છે એટલે તમે બહુ ભાગ્યશાળી છો. ઇન શોર્ટ, ઇફ આઈ ગીવ યુ ધ એન્ટાયર લિસ્ટ, આપણે જે અહીંયા બેઠા છે ને, વી આર લકીયર દેન 98.5% પીપલ અપોન ધીસ અર્થ. આ મેં 2-3 વસ્તુ ગણાવીને એમાં તમે 90% ક્રોસ કરી ગયા. તો તમે દુનિયાના 7 અબજની વસ્તીમાં 1% બ્રેકેટમાં તો આવી ગયા છો. પછી રોજ સવાર ઉઠીને અંતિલિયામાં જઈને કામ રડો છો?
પછી રોજ અવાર ઉઠીને મુકેશ અંબાણીનો 40 માળનો 27 માળનો બંગલો જો આમ થઈ જાય. કારણ કે અહીંયા ક્લેરિટી નથી, અહીંયા ક્લેરિટી નથી વિચારની, એટલા માટે. એટલે યુ આર ઓલરેડી ઇન ધ 1.5% બ્રેકેટ ઓફ ધ વર્લ્ડ, ટોપ 5, ટોપ 1.5. 98.5% પીપલ કરતા આપણે બધા સુખી છીએ. પછી તો સંતોષ માનો, પછી તો ભગવાનનો આભાર માનો.